મંત્રો ભાઈ તારે વાડીએ પ્રોગ્રામમાં આવવાનું છે તો આ દેશી મરચાં તો બહુ સરસ મજાના છે ગાઈસ હવે અમે વાડીએ આવી ગઈ છે તો આ છે અમારી વાડી મેંગો ખાવે ને ઈ મેંગો છે વાડી તો બહુ મોટી છે હું હાલીને થાકી ગઈ તો તમે જો કે સરસ મજાનું શાક ખાઈ ગયું છે જોવો આખા કાંદાનું શાક મની ગયું છે ને લોટલો મની ગયો છે હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જય કૃષ્ણ તો આજે તમારો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ચાલો બસનો બ્લોગ શરૂ કરું ગાઈસ આજે અમારી વાડીમાં છે પ્રોગ્રામ એટલે અમારે જવાનું છે તમારે આખો પ્રોગ્રામ જોવો તો તમે કન્ટિન્યુ વિડિયોમાં બન્યા રહેજો હું તમને આખો પ્રોગ્રામ દેખાડીશ જ્યાંસી દીદી તારે આવવાનું છે હા કોને કોને આવવાનું છે મંત્રને આધ્યાને યજ્ઞને હે હા તો આપણે તને બહુ મજા કરશું હે ને હા આપણે બધા ફસીને રમશું હે હા મંત્રો ભાઈ તારે વાડીએ પ્રોગ્રામમાં આવવાનું છે તો અહીંયા તો આય કોને કોને જવાનું છે તો ચાલો મેં પહેલા તને કહી દેવી તારે આધ્યા દીદી ને યજ્ઞભાઈ ને જવાનું છે વાડીએ પછી આપણે બધા રમશું ને હે ને હા આપણે બધા રમવાની બહુ મજાની આવી જશે ત્યાં ખેતર કેવું મસ્ત નું છે હા શાક તો બનાવવું પડશે તો મરચા તો લેવા પડશે ને તો મારા પપ્પા મરચા લેવા જાય છે તો મારે મારા પપ્પા સાથે હું મરચા લેવા જાઉં છું તો ચાલો હવે હું જાઉં શું આવી છું મારા દાદાના ઘરે મરચા લે તો ચાલો હું તમને બતાવું હાલો હું તમને મરચા દેખાડું તો ચાલો ઓહો કેટલા બધા મરચા જોવો તમે જો આ બધા છે મરચા જોવો તમે તો આ છે મરચા તો આ છે દેશી મરચા તો તમે જોવો કેવા છે તો આ દેશી મરચા તો બહુ સરસ મજાના છે ને અમે આ દેશી મરચા લઈ હોત જ લીધા છે તો ચાલો હું ઘરે જાઉં ગાઈસ હવે અમે વાડીએ આવી ગઈ છે તો આ છે અમારી વાડી તમે કન્ટિન્યુ વિડિયોમાં બન્યા રહેજો હું તમને બતાવીશ તો તમે જો આ છે અમારી વાડી તો તમે જોવો હું જાઉં છું વાડીના અંદર ગાઈસ અહીંયા છે ચીકડી આપણે મેંગો ખાવી ને ઈ મેંગો છે તો તમે જોવો દેખાય છે ને તમને તો જોવો એક આમ સામે છે મને દેખાય છે ગાઈસ વાડી તો બહુ મોટી છે હું હાલીને થાકી ગઈ મને તો બહુ ભૂખ લાગી છે તો પ્રોગ્રામ મને જાય તો હું જલ્દી ખાઈ લઉં તો ગાઈસ અમે હવે ઘરે આવી છે અહીંયા લાઈટ વહી ગઈ છે કે અમારે પ્રોગ્રામ તો કરવાનો છે કા કરવાનો પણ ઘરે કરવાનો છે તમે કન્ટિન્યુ વિડિયોમાં બન્યા રહેજો હું તમને બતાવીશ તો ગાઈસ તો હવે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે તો પ્રોગ્રામ માં આખા કાંદાનું શાક બનાવે મને આખા કાંદાનું શાક તો બહુ ભાવે છે
છું કે તમે વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું તમને બતાવીશ તો તમે જો કેવું સરસ મજાનું શાક થઈ ગયું છે. જોવો આખા કાંદાનું. મેં શાક બનાવી દીધું છે. જોવો શાક બનાવું છું. હવે થોડીક જ વાર છે. તો ગાઈસ હવે શાક બની ગયું છે. હવે હું જમી લઉં. તો જો આખા કાંદાનું શાક બની ગયું છે ને રોટલો બની ગયો છે. તો ચાલો હું ખાઈ લઉં. મને તો બહુ ભૂખ લાગી છે. તો ચાલો જલ્દી ખાઈ લઉં. ગાઈસ હવે બધાને જમી લીધું છે. પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. તમને અમારો આજનો વિડિયો સારો લાગ્યો એ પણ અમને કમેન્ટમાં કહેજો. હા પણ તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. તો આપણે મળશું આવતા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.